હવે હું પંડ્યા સાહેબને વિનંતી કરીશ કે થોડુંક માર્ગદર્શન આપશે આપણને. આ સંસ્થા જે આપણા બનાસકાંઠા માટે કામ લઈને આવી છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર. અને જે સંચાલક મિત્રો આજે ખરેખર આ મિટિંગમાં હાજર રહ્યા છે એ બધાને પણ ખૂબ ખૂબ આભાર છે કે આજે રવિવારનો દિવસ બધાને સામાજિક કામો હોય તેમ છતાં પણ આવો ગીતાબેન પધાર્યા છે. તો આપણને બધાને ખબર છે કે બનાસકાંઠા એ આજની તારીખમાં એજ્યુકેશન હબ તો બની જ ગયું છે. આજે આપણને દેખાય એ પ્રમાણે 11-12 સાયન્સ ભણાવી અને ડૉક્ટરની લાઈનની અંદર એક રેસ જેવું લાગેલું છે કે બનાસકાંઠામાંથી મેક્સિમમ ડૉક્ટરો બને. એ કોન્સેપ્ટ કેમ ઊભો થયો કે લોકોના મગજમાં એક જ વાત છે કે મારા છોકરાને ડૉક્ટર જ બનાવવો. આજે સમગ્ર ગુજરાતની અંદર હાઈએસ્ટ જો 11-12 સાયન્સના સ્ટુડન્ટ હોય કે ડૉક્ટર બનવામાં એચીવ કરતા હોય એ આપણા જિલ્લાના લેવલમાં બહુ જ મોટી પ્રગતિ થયેલી છે. આપણા ત્યાંથી બનાસકાંઠામાંથી રોજ દર વર્ષે બહુ બધા ડૉક્ટરો બને છે. પણ હવે એવું થયું છે કે ડૉક્ટરોમાં પણ ફુગાવો શરૂ થઈ ગયો છે. આજે બીડીએસ કે આ બધા ડૉક્ટરોનું તો આપણને પરિસ્થિતિ એવી લાગે કે પાનના ગલ્લા ખુલી ગયા હોય. એક ગામની અંદર 100 ડૉક્ટરો બીડીએસ ડૉક્ટરો છે અને કામ નથી એમની પાસે. એટલે હવે એમનું ધ્યેય બદલવાની વાત છે. આજે વાત આવી છે આપણી પાસે એ આ સંચાલકોનું કામ છે. આ કામ સંચાલકોનું છે કે વાલીઓનું અને બાળકોને આ દિશામાં ધ્યાન દોરવું કે ભાઈ હવે આ બાજુ તો બહુ ફ્લો થઈ ગયો છે. પણ વાત મારા પણ બંને બાળકોને હું પણ એ રેસમાં જોડાયો, મેં પણ ડૉક્ટર બનાવ્યા છે. એટલે કહેવાની વાત એ છે કે આપણી પાસે બીજું કોઈ વિઝન હતું જ નહીં. અને ત્રીજી વસ્તુ કે આઈએસ આઈપીએસની વાતમાં એવું હતું કે આપણા છોકરા કરી શકશે, શક્ય નથી. આપણી માનસિકતા એક મારી પોતાની પણ, અને મેં મારા છોકરાઓને કલેક્ટર સાહેબ જોડે આઈપીએસ જોડે વાતો કરાવી છે, પણ આ વિઝન હું નહોતો નાખી શક્યો એમના મગજમાં. જ્યારે મારા દીકરાની જોડે ભણેલી એક દીકરી હતી ગજાલા, એને એમબીબીએસ કર્યા પછી પણ એ એવું કહેતી મને કે અંકલ મારે તો કલેક્ટર જ બનવું છે. અને એને દિલ્હીની અંદર ટ્રેનિંગ લીધી એમબીબીએસ કર્યા પછી પણ, અને આજે કલેક્ટર તરીકે આપણા ગુજરાતમાં છે. હા, થરાદિયા પણ અહીંયા ભણી છે. પાલનપુર એસએનમાં મારા દીકરાની જોડે ભણતી અને અમે એના જોડે સતત કોન્ટેક્ટમાં હતા એ છોકરી જોડે. પણ એની માનસિકતા હતી. હવે એ બાળકના મગજમાં જે નાખવામાં આવે છે. હવે ત્રીજી વાત આવી કે આપણે બધા જે એમ કે આઈએસ આઈપીએસ આપણા છોકરા થાય બનાસકાંઠાના, આપણે તો છેવાડાના, આપણે તો પછાત એરિયાના. સાહેબ અમારે તો બનાસકાંઠો એટલે હાવ પછાત એરિયા. પણ હવે એવું રહ્યું નથી. માનસિકતા પહેલી આપણે બધાએ બદલવાની જરૂર છે. અને આ દિશામાં જો બધા કદમ ઉઠાવીશું તો બનાસકાંઠામાંથી આગામી 5-10 વર્ષની અંદર જો બધા મહેનત કરીએ કે 25 વર્ષમાં, તો બનાસકાંઠા અમે ઇનડાયરેક્ટ જોવા જઈએ તો બિહાર જેવું જ છે. કોઈ ગાઈડલાઈન નથી. પરિસ્થિતિ એવી છે કે અહીંયા કોઈ ગાઈડલાઈન જ નથી. બિહારની અંદર બી એવી જ પરિસ્થિતિઓ છે કે બધા લોકો પછી કાં તો આઈએસ બને કાં તો પછી રોંગ લાઈનમાં જાય. બરાબર. હવે એ પરિસ્થિતિ આપણા વાળા પાસે દિશા બતાવવાની જે પરિસ્થિતિ છે સંચાલકોના હાથમાં છે. તો અત્યાર સુધી આપણે બધાએ મહેનત કરીને છોકરાઓને ડોક્ટરો બનાવ્યા. ડોક્ટરો બી બહુ સારું કામ કરે છે. હાલ રાજસ્થાનથી આપણું પાલનપુર એટલે બનાસકાંઠા આખું હબ બની ગયું છે ડોક્ટરો. એ બી એક બહુ સારું કામ થયું છે સેવામાં. એમાં પણ એમ ના કહી શકીએ કે ભાઈ આપણે કોઈ ખોટું કામ કર્યું. પણ હવે આ દિશામાં પણ વિચારવાનો સમય આવી ગયો છે. ત્રીજી વસ્તુ હિંમત બાળકમાં પણ આવવી જોઈએ કે ભાઈ બાળકમાં ક્યારે હિંમત આવે કે હું આઈએસ થઉં, એવો એના અંદર કોન્ફિડન્સ ઊભો કોણ કરે? આ તો કંઈ એવો જાદુઈ ચિરાગ કે એવી કોઈ સુગંધ નથી કે ગોળી નથી, એ ખાય એટલે પછી એના મગજમાં આવી જાય કે હું હવે આઈએસ જ થઈશ.
એનું લેવલ જે છે એ પાયાથી જો એનું અપ ધીમે ધીમે કરવામાં આવે તો એનો કોન્ફિડન્સ ક્લિયર થાય કે હું આ એચીવ કરી શકીશ. એને 5મા ધોરણથી જો આ અધર એક્ઝામો છે, અધર કોર્સિસ છે, આ જીપીએસસી આઈપીએસની ટ્રેનિંગો છે, એનું જો એને જ્ઞાન આપવામાં આવે અને એમના મગજમાં બી આ વાત નાખવામાં આવે કે અત્યારે આથી તમે પ્રિપેર કરો, 12મા ધોરણ પછી ગ્રેજ્યુએશન પછી તમે જુઓ તમારામાં આ એચિવમેન્ટ છે કે નથી, તો કદાચ એવું માનીએ કે આપણે વધારે નહીં પણ 1000માંથી 1000 સ્ટુડન્ટમાંથી 2-4 છોકરાઓ તો એ એચિવમેન્ટ કરવા માટે તૈયાર થઈ જશે. આપણે કે બધા જ છોકરાઓ તો થવાના નથી, બધા થઈ જાય તો પછી આખા ઇન્ડિયામાં આપણા જ બનાસકાંઠાના જ કલેક્ટરો થઈ જશે, બરાબર. પણ આપણે 1-2 થશે. બનાસકાંઠામાં તો કેવું છે, એક બાજુ સફળતા મળી ને પછી પબ્લિક એ બાજુ દોડે જ છે. અહીંયા આગળ જોઈએ તો એક જણો જો પેલો એસટીડી પીસીઓ જ્યારે શરૂ થયા ને, એકે એસટીડી પીસીઓ કરો એટલે તો 500 ચાલુ થઈ ગયા. અહીંયા આગળ ડોક્ટરની હરીફાઈ લાગી તો બધા પડી ગયા. બનાસકાંઠામાં તાકાત છે પણ એમને દિશા બતાવનારું કોઈ નથી. અને એ કામ લઈ અને આ સંસ્થા આવી છે એ બહુ આનંદની વાત છે. અને આપણે બધાએ આ વસ્તુમાં પૂરક બનવાનું છે. આની આગળની અંદરની શું સિસ્ટમ છે એ આપણને જ્યારે સમજાવશે ત્યારે ખબર પડશે. મને બી પૂરી ખબર નથી, પણ આમની જે ફ્રેન્ચાઇઝીની જે સિસ્ટમ છે કે એમની જે વાત છે આપણને આગળ કરશે એ લોકો, ત્યારે આપણને ખબર પડશે. પણ મેં એમના વિડીયો અને એમની જોડે હમણાં જે વાતચીત થઈ એના ઉપરથી જે હું સમજ્યો છું એ વાત મેં આજે કરી છે આપને, કે આપણે બધાએ સંચાલકોએ હવે આ વસ્તુની મૂવમેન્ટ ઉપાડવી પડશે. જો આપણે આપણા છોકરાઓને, આપણી સ્કૂલ તો તમે આઈએસ બનવાની વાત નહીં કરો તો ચાલવાની જ છે, આપણી સ્કૂલો તો ચાલવાની જ છે, સ્કૂલો તો કંઈ બંધ થવાની નથી. પણ એવું આપણને બી ગૌરવ થાય કે મારા ત્યાં ભણેલો છોકરો આઈએસ બન્યો. અને એનું પ્રિપેરેશન જો આપણી સ્કૂલમાં જ એનું શરૂઆત થાય 5મા ધોરણથી કે એનું જે 8મા ધોરણથી જે થતું હોય એ પ્રમાણે એનું પ્રિપેરેશન કરવાનો સમય પાકી ગયો છે. અને યોગ્ય સમયે આ સંસ્થા આપણી સામે આવી છે તો આપણે એમની વાત પૂરેપૂરી ધ્યાનથી સમજીએ, સાંભળીએ. અને સમગ્ર જિલ્લામાં હાલ આપણે ફક્ત બનાસકાંઠા જિલ્લા પૂરતા જ આમંત્રણ આપ્યા હતા. આપણા વાવ થરાદના પ્રમુખને એમને બોલાવે છે કે ભાઈ વાવ થરાદમાં બી આ કાર્યક્રમ કરો, અને આ સંસ્થાને પણ કહ્યું છે કે એ બાજુ કરો. અમારા છોકરાઓમાં તાકાત તો છે જ, નથી એવું નથી, બહુ સારા રિઝલ્ટો લાવ્યા છોકરાઓ. ગુજરાત લેવલે ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર એસએસસી અને 12મામાં પણ લાવ્યા છે. ટોપ 10માં દર વખતે છોકરાઓ આવે છે. એટલે બનાસકાંઠા હવે એજ્યુકેશનમાં પાછળ છે એવું કહેવું વ્યાજબી નથી. પણ હવે આપણે બધાએ સામૂહિક રીતે થોડીક દિશા અહીંની પ્રજાને આપણે સમજાવવાની છે, બાળકોને સમજાવવાનું છે કે આ થઈ શકે એટલો કોન્ફિડન્સ આપવાનું કામ કરવાનું છે. તો આપણે આ આજનો જે કાર્યક્રમ કર્યો છે, આ લોકો જે આપણને બધાને બોલાયા છે એ સાર્થક થશે. બધા સંચાલકો જે બેને કહ્યું કે આજે આટલી ઘોડી સંખ્યામાં આવ્યા છે એટલે અભિનંદન તો ખરા જ, પણ હવે આપણે સેકન્ડ મીટિંગ પણ રાખવાની છે. આ વિષય તો છે જ, પણ આપણે આ બધા સંચાલકો આજે એટલે કહી દઉં, ઘણી વખત હું પણ બધાને ફોન કરું, મેસેજો કરું, પણ આટલી સંખ્યા નથી આવતી હોતી. એટલે આજે કદાચ રવિવાર એવો છે કે આજે બધાને સામાજિક કામ નથી, અથવા તો કંઈક બધામાં કંઈક એવો આ અર્લી બર્ડ વાળાનો કંઈક એવો ચમત્કાર હશે કે બધા આવી ગયા છે, બરાબર. આપણે નેક્સ્ટ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. વાવ થરાદનું પણ કરવાના અમારે મનોજભાઈ જોડે વાત થતી જ હોય છે કે આપણે એફઆરસી થી માંડીને આપણી ફીનું સંચાલન, આપણે દફતરો નિભાવવા બેને પણ ઘણી વખત અમને ધ્યાન દોર્યું છે કે સ્કૂલનો રેકોર્ડ બરાબર રાખો. જ્યારે ત્યારે કંઈક સર્ટિફિકેટો, કંઈક માહિતીઓની જરૂર પડે છે ત્યારે સ્કૂલોનો રેકોર્ડ બરાબર હોતો નથી. તો એ રેકોર્ડ કેવી રીતે નિભાવવો, આપણો એકાઉન્ટ કેવી રીતે નિભાવવું, સીએ જોડે એના માટે આપણે કયા કયા પ્રયત્નો કરવા, એના માટે પણ આપણે તજજ્ઞને બોલાવવાના છે. આપણા સીએને પણ હાજર રાખીશું. અને શક્ય હોય તો ફૂલ ડેનો એક સેમિનાર કરવો છે કે જેની અંદર આપણી સંસ્થાઓના હવેના દિવસો, જે પહેલા સ્કૂલો ચાલતી હતી જેમ મન ફાવે એમ, પણ હવે સરકાર પણ જાગૃત છે. ગમે ત્યારે રેડ પાડે આપણી જોડે કાગળો કમ્પ્લીટ હોવા જરૂરી છે. તો આપણી પોતાની જાગૃતિ માટે આપણે નેક્સ્ટ મીટિંગ શોર્ટ ટાઈમમાં રાખીશું. ત્યારે આ જ રીતે મોટી સંખ્યામાં બધા પધારો
એ કહેવા માટેની જ વાત હતી. બીજી અગત્યની વાત જે છે એ વાત એ કહેવાની છે કે જમીન હોય, આપણે બનાસકાંઠા જેમ જમીનના અંદર વરિયાળી વાવીએ, ઘઉં વાવીએ, આ બધા જે પાક અલગ અલગ અત્યાર સુધી બધાએ વાયા કે આપણે પીટીસી કરાયું ને બીએડ કરાયું ને ડોક્ટર બનાયા ને આ કર્યું ને એ બધું. હવે આ એક નવો પાક લણવાની વાત આવી છે, બરાબર ને? કે હવે જમીન છે તો જમીન તો છે જ આપણી જોડે, ભાઈ જમીનમાં નવું બીજ આઈએસ જીપીએસ આ બધાનું આપણે નાખવાનું છે. એના માટેનું કામ આપણે બધા ખેડૂત થઈને કામ કરવાનું છે. ઘણી વખત હું સ્કૂલોમાં જઉં છું, ઘણી સ્કૂલોમાં તો બાળકોને પૂછું, 5 થી 7 ના બાળકોને બેસાડીને પૂછીએ એક એકને ઊભા કરીને કે તારે જીવનમાં શું બનવું છે બેટા? તારે આમાં ડાફેરા જ મારે એને ખબર ના પડે કે મારે શું બનવું છે. ઘણા ચપ્પળ વિદ્યાર્થીઓ કહી દે વધુ બધું એને જે જોયું હોય તો કે ડોક્ટર બનવું છે, કોઈક એન્જિનિયર અથવા તો એના બાપા જે કરતા હોય એવું કહી દે કે મારે તો આ બનવું છે. એનાથી વિશેષ એના મગજમાં વિઝન જ નથી. એ જ પરિસ્થિતિ આપણા સંચાલકોને એવી છે કે આપણા બી મગજમાં વિઝન જ નથી. કે આપણે બી અત્યારે જેમ હું કોલેજમાં ગયો ત્યારે એવી જ વાત હતી કે આપણો બનાસકાંઠાની અંદર ફક્ત ક્લાર્ક પેદા કરવાનું કામ ચાલે છે. કોઈ એવું ઇન્સ્ટિટ્યૂટ નથી કે કોઈ એવો વિચાર નથી કે આપણે અહીંયા આગળ ખાલી બનાસકાંઠામાંથી ક્લાર્કો જ પેદા કરવામાં આવે છે. ક્લાર્ક ને પટ્ટાવાળા પેદા થાય, ખાલી 11-12 સુધી ભણાયા અને પછી ગ્રેજ્યુએટ થયા, રખડી ખાધું, વાર્તા પૂરી, ગમે અહીંયા નોકરી મળી, ઠીક. પણ હવે જ્યારે MBBS માં આટલા બધા નીકળ્યા, આટલો બધો આપણો ગ્રોથ વધ્યો છે, તો આ એક નવી વાત આવી છે. તો આપણે પણ હવે આ અર્લીબર્ડનું બિયારણ લઈ અને આઈએસ નું વાવેતર કરવાનું શરૂઆત કરવાની છે, બરાબર? એ કહ્યું, બેને કહ્યું પ્રમાણે હાલ નથી થવાનું. આપણને ખબર છે કે ઓગો વાવીએ તો કેટલા ટાઈમે કેરી આવે. એવી રીતે 10 વર્ષે કે 15 વર્ષે જ્યારે પણ ફળ મળે ને ત્યારે આપણે બધા એ દિવસે યાદ કરીશું કે પહેલી મીટિંગમાં બેસી અને આપણા મગજમાં પહેલું બીજ મહેશભાઈએ આ અલીગઢ વાળા આવીને વાવ્યું હતું અને એના ફળ આપણે લઈએ. બીજી એક અગત્યની વાત, કોઈ પણ સ્કૂલ આના અંદર જોડાય, ભલે એક કોઈ સ્કૂલને મળ્યું ફ્રેન્ચાઇઝી એને લીધી, એને હિંમત કરી છે, તો આપણે બધા એને સપોર્ટ કરવાનો છે. કોઈ ક્રિટિસાઇઝ ના કરે. આ એક બધાની સામૂહિક ઝુંબેશ રૂપે હું કહેવા માંગુ છું કે બનાસકાંઠામાંથી આપણે 5-10 વર્ષે 5-10 આઈએસ ઓફિસરો જોઈએ ને તો આપણી મહેનત સફળ છે. પણ આપણે પેલી સ્કૂલ વાળા કર્યું, આ તો બધું બોગસ છે ને આમાં આમ છે ને આવું કહીને જો આપણે ના કરી શકીએ અથવા તો પછી એ સ્કૂલ વાળાને તોડી પાડવા માટેની વાત કરીએ કે એવી માનસિકતાથી આપણી વાત થાય તો એ વ્યાજબી નથી. જે પણ સ્કૂલ લે, આપણો એક એટલું તો હોવું જોઈએ કે એને સહિયારો કે આપણે ભલે એને કદાચ હેલ્પ ના કરીએ તો કઈ નહીં, પણ ક્રિટિસાઇઝ ના કરીએ. આજે અર્લીબર્ડ છે, એવી કાલ ઉઠીને ખબર પડશે બીજી કંપનીઓ વાળા બી આવવા માંડશે. અહીંયા ઘણા બધા આવવા માંડશે. ખબર પડી કે બનાસકાંઠામાં હવે ફળદ્રુપ જમીન થઈ છે અને અહીંયા ગાડી ખેતી કરવા લાયક છે તો ઘણા ઉતરી પડશે. તો આપણે લાભ લેજો, એની ના નથી, પણ આપણા બધાનું ધ્યેય એક હોવું જોઈએ કે આપણે 10-15 વર્ષે આજની તારીખ આપણે રામનવમીનો દિવસ 2025 આપણા મગજમાં એક વાવેતર થયું છે કે બનાસકાંઠામાંથી પણ 5-10 આઈએસ ઓફિસરો થવા જોઈએ અને આપણે બધા એ કામમાં સામૂહિક રીતે જોડાઈએ. બસ, અસ્તુ.